નમસ્કાર શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે એક નવા જ અધ્યાય સાથે એટલે કે એક નવી જ પ્રયુક્તિ સાથે બધા ભેગા મળ્યા છીએ. આમ તો આપણે વર્ગખંડની અંદર શિક્ષણ કાર્ય કરવા માટે ઘણી બધી પદ્ધતિ અને પ્રયુક્તિઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ પર્યાવરણ શિક્ષણ માટે ઘણી બધી પેડાગોજીના ઉપયોગથી આપણે અધ્યયન કાર્યને વધુ અસરકારક બનાવી શકીએ છીએ. એના માટે પર્યાવરણ શિક્ષણની કેટલીક પેડાગોજીના ઉપયોગ દ્વારા આપણે આજે અધ્યયન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે પર્યાવરણ શિક્ષણ માટે કેવી કેવી પેડાગોજીનો ઉપયોગ કરી શકાય એના વિશે આપણે વાત કરીશું. સૌપ્રથમ તો પર્યાવરણ શિક્ષણ એ જીવન કૌશલ્યના વિકાસ માટે અત્યંત મહત્વનું છે. પેડાગોજી એટલે સરળ શબ્દોમાં શિક્ષણશાસ્ત્ર અથવા ભણાવવાની કળા અને વિજ્ઞાન. તે શિક્ષણ પદ્ધતિઓ, અભ્યાસક્રમ અને સંસાધનો દ્વારા વિદ્યાર્થીઓના વિકાસની રીતોને સમજાવે છે. તો આપણે આજે કેટલીક પેડાગોજી દ્વારા અધ્યયન કરવાના છીએ. એ પહેલાં આપને હું એક બાળગીત સંભળાવવા માગું છું. આપ સૌએ શાંતિથી સાંભળજો. જીરે જીરે બટુક ભાઈ માંદા પડ્યા, જીરે જીરે બટુક ભાઈ માંદા પડ્યા, પછી નિશાળે જવાના વાંધા પડ્યા, જીરે જીરે બટુક ભાઈ માંદા પડ્યા, એને દાળ ભાત રોટલી શાક ભાવતા નહોતા, એને દાળ ભાત રોટલી શાક ભાવતા નહોતા, રોજ ખીચડી કઢી ગોળ ઘી આડા થતા, પીઝા બર્ગરના રોજ રોજ ખાણા થતા, જીરે જીરે બટુક ભાઈ માંદા પડ્યા, ભાઈને મેગી પડીકાના ચટકા પડ્યા, પછી પેટમાં બરાબરના ઝટકા પડ્યા, ભાઈને મેગી પડીકાના ઝટકા પડ્યા, પછી પેટને બરાબરના ઝટકા પડ્યા, ગળે પાણી ઉતરવાના ફાંફા પડ્યા, જીરે જીરે બટુક ભાઈ માંદા પડ્યા, એવા માંદા પડ્યા કે દવાખાને ગયા, પછી 4-5 દિવસના ખાટલા રહ્યા, માંડ બોટલ ચડાવીને સાજા થયા, જીરે જીરે બટુક ભાઈ સાજા થયા. જોયું વિદ્યાર્થી મિત્રો? આ ગીતથી તમે શું સમજ્યા? કે આપણે જ્યારે ઘરનો પૌષ્ટિક આહાર છોડીને બહારનો આહાર આપણે જમીએ છીએ ત્યારે આપણા શરીરની અને આપણા પેટની હાલત ખૂબ જ ખરાબ થઈ જાય છે. આવો જ એક એકમ આપણો ખોરાક, કે ભાઈ આપણે ખોરાકમાં કેવી કેવી વસ્તુઓ લેવી જોઈએ, ઋતુ પ્રમાણે શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં કેવો ખોરાક લેવો જોઈએ, કેવો ખોરાક આપણે ના ખાવો જોઈએ, એ વિશે આજે આપણે ધોરણ 3 પર્યાવરણ વિષયમાં આપણો ખોરાક એકમ 8 અંતર્ગત એક નવી પેડાગોજી એટલે કે નાટ્યકરણ પેડાગોજીથી શીખવા જઈ રહ્યા છીએ. નાટ્યકરણ એટલે શું? તો નાટ્યકરણ એ શિક્ષણ આપવાની એક ક્રિયાત્મક અને સર્જનાત્મક પદ્ધતિ છે, જેમાં મુદ્દાને નાટક, અભિનય કે ભૂમિકા ભજવીને શીખવવામાં આવે છે. આ નાટ્યકરણ પદ્ધતિથી બાળકોને શીખવવાથી શું ફરક પડી શકે છે? એમાં કયા કયા હેતુઓ આપણે સિદ્ધ કરી શકીએ છીએ? તો વિદ્યાર્થીઓને શીખવવામાં જીવંત અનુભવ પૂરા પાડવા ઉપયોગી છે. વિદ્યાર્થીઓને જે અનુભવ આપવાને છે તેની ચોક્કસ સમજ આપવા માટે ઉપયોગી છે. મૌખિક અભિવ્યક્તિ અને સુષુપ્ત શક્તિ ખીલવવા માટે આ પેડાગોજી ખૂબ જ ઉપયોગી છે. તો આજે આપણે આપણો ખોરાક એકમ
નાટ્યકરણ પેડાગોજીની મદદથી શીખીશું. અને એના માટે અમારી માંડોત્રી અનુપમ પ્રાથમિક શાળાના બાળકો તમને એક સરસ મજાનું નાટક ભજવીને બતાવશે. અરે શિવાની, તું કાલે કેમ શાળાએ નહોતી આવી? અરે શું કહું ધવલ, કાલે તો મને ખૂબ જ ઉલટીઓ થતી હતી. કેમ? તે નક્કી કંઈક બહારનો ખોરાક ખાધો હશે. ના, મેં તો કાલે સવારે અને બપોરે દાળ ભાત જ ખાધા હતા. તું યાદ કર, તે પરમ દિવસે એવું કંઈ ખાધું હતું? હા હો, પરમ દિવસે મેં પિઝા અને પફ ખાધા હતા અને ઠંડુ પીણું પણ પીધું હતું. હા હા, બસ એટલા માટે જ તારી તબિયત ખરાબ થઈ છે. જો શિવાની, આપણે હંમેશા આરોગ્યપ્રદ ખોરાક જ ખાવો જોઈએ. આ આરોગ્યપ્રદ ખોરાક એટલે શું વળી? એટલે કે પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ. પૌષ્ટિક ખોરાક એટલે એવો ખોરાક જેમાંથી આપણા શરીરને જરૂરી તમામ પોષક તત્વો મળી રહે. ઓહો, એમ? અરે શાની ચર્ચા ચાલી રહી છે ભાઈ? બેન, અમે પૌષ્ટિક એટલે કે સમતોલ આહારની વાત કરીએ છીએ. આ શિવાનીને બટાકાનું શાક, પિઝા, પાણીપુરી, ઠંડા પીણા આવું બધું બહુ જ ભાવે છે. શિવાની, તું બટાકાનું શાક ખાય એમાં વાંધો નથી, પણ તેની સાથે સાથે બીજા શાકભાજી અને ફળો પણ ખાવા જોઈએ. બેન, તંદુરસ્ત રહેવા માટે શું શું ખાવું? જુઓ, ઘરે રાંધેલો ખોરાક ખાઓ, હંમેશા સારો રહે છે. બધા જ શાકભાજી અને ફળો ખાઓ. રાગી, ચોખા, ઘઉં, બાજરી, જુવાર જેવા અનાજમાંથી બનેલી વાનગીઓ ખાવી. ખોરાકમાં કઠોળ, દૂધ, ઘરે બનાવેલું દહીં, પનીર વગેરેનો પણ સમાવેશ કરવો જોઈએ. પાણીપુરી, પિઝા, બર્ગર, કેક, ઠંડા પીણા જેવા લલચાવતા ખોરાકોનો ત્યાગ કરો. સાંભળ્યું તે શિવાની? એમાંય આપણે ઋતુ પ્રમાણે ખોરાક ખાવો જોઈએ. જેમ કે શિયાળામાં કચરિયું, સુખડી, મેથી પાક, ગુંદર પાક જેવા વસાણા, સૂપ અને ગરમ પીણા. ઉનાળામાં કુલ્ફી, આઈસ્ક્રીમ, ફ્રૂટ સલાડ અને લીલા નારિયેળનું પાણી. અને ચોમાસામાં દૂધ પાક અને ખીર જેવી દૂધની બનાવટ ખાવી જોઈએ. અને ઋતુ અનુસાર ફળો અને શાકભાજી ખાવા જોઈએ. હા બેન, હવે હું સમજી ગઈ હો. શું સમજી તું? એ જ કે આપણે બધા જ ફળો, શાકભાજી, કઠોળ અને ઘરે બનાવેલો જ ખોરાક ખાવો જોઈએ. પિઝા, બર્ગર છોડો, તાજા ફળો ખાઓ. બજારું ખોરાક ખાઈને સ્વાસ્થ્ય ના બગાડો. ખીચડી, કઢી, દાળ, ભાત, રોટલી, રોટલો, દૂધ, શાક ભોજનમાં આપો આને સ્થાન, બીમારીથી છૂટશે જાન. સમજ્યા બાળકો? આ વાત તમારા મિત્રો સાથે પણ શેર કરજો. આવજો બાળકો. આવજો. જોયું વિદ્યાર્થી મિત્રો, આ નાટકથી તમે શું સમજ્યા? કે આપણે હંમેશા ઘરે બનાવેલો તાજો અને પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. અને હા, એમાં પણ જેની અંદર ખોરાકના બધા જ સ્વાદનો સમાવેશ થઈ જતો હોય એવો ખોરાક આપણે પસંદ કરવો જોઈએ. 6 પ્રકારના સ્વાદ છે, જેમાંથી ગળો સ્વાદ આપણને ખાંડ, ગોળ, મધ, શેરડી અને વિવિધ મીઠાઈઓમાંથી મળે છે. તુરો સ્વાદ આપણને હળદર, કાચા કેળા, સરગવાના પાન અને આમળામાંથી મળે છે. મીઠું અને સંચળમાંથી આપણને ખારો સ્વાદ મળે છે. આમલી, લીંબુ, ટામેટા અને કાચી કેરીમાંથી આપણને ખાટો સ્વાદ મળે છે. તીખો સ્વાદ આપણને મરચું, કાળા મરી, અજમો, લવિંગ, લસણ વગેરેમાંથી મળે છે. કારેલા, મેથી, કંકોડા વગેરેમાંથી આપણને કડવો સ્વાદ મળે છે. આ ઉપરાંત વનસ્પતિના વિવિધ ભાગોનો પણ ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ. જેમ કે પર્ણ. પર્ણ એટલે કે પાંદડા. કોબીજ, મેથી, કોથમીર, પાલક, તાંદળજો વગેરે જેવા પર્ણોનો ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ. ગાજર, બીટ, મૂળા જેવા મૂળનો ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ. સફરજન, દ્રાક્ષ, સ્ટ્રોબેરી, કેરી, ચીકુ, તરબૂચ, શક્કરટેટી વગેરે જેવા ફળો ઋતુ અનુસાર લેવા. આદુ, બટાટા, ડુંગળી, વાંસની ડાળીઓ અને હળદર જેવા પ્રકારનો ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ. બીજ જેવા કે વિવિધ અનાજ અને વિવિધ કઠોળ. ઘઉં, બાજરી, જુવાર, મકાઈ જેવા વિવિધ અનાજ અને મગ, તુવેર, ચણા, વટાણા, અડદ જેવા વિવિધ કઠોળ. કાજુ, બદામ, પિસ્તા, અખરોટ જેવા સૂકા મેવાનો પણ ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ. આ ઉપરાંત તલ, મગફળી, જીરું, વરિયાળી જેવા અન્ય બીજનો પણ સમાવેશ કરી શકાય. જોયું વિદ્યાર્થી મિત્રો?
બાળકોએ આપણને કેવી સરસ માહિતી આપી. હજુ આ જ વસ્તુ આપણે રમત દ્વારા પણ કરી શકીએ. તો અહીંયા તમને અમારી શાળાના બાળકો એક સરસ મજાની રમત પણ રમાડશે. એ પહેલાં આપણે આ રમત પેડાગોજી શું છે એના વિશે થોડું જાણીએ. રમત આધારિત પેડાગોજી. બાળકોને રમત ખૂબ જ પ્રિય હોય છે. રમતનો શિક્ષણ સાથે વિનિયોગ કરી શિક્ષણને રસપ્રદ, ઉપયોગી અને સર્જનાત્મક બનાવી શકાય છે. રમત આધારિત પેડાગોજીના હેતુઓ બાળકની અંદર સર્જનાત્મકતાનો વિકાસ થાય, જટિલ એટલે કે અઘરી બાબતો સરળતાથી સમજાવી શકાય, ટીમવર્ક અને સહકારની ભાવનાનો વિકાસ થાય. જોયું ને? તો રમત દ્વારા પણ આપણે શિક્ષણ કાર્ય કરી શકીએ છીએ. આ રમત સાપસીડી જેવી છે. આ રમત રમતી વખતે જ્યારે આપણે યોગ્ય ખોરાક ઉપર આપણી ચાલ આવે છે ત્યારે 2 કદમ આગળ વધવાનું અને આપણી તંદુરસ્તી માટે અયોગ્ય ખોરાક આવે ત્યારે 3 કદમ પાછા પડવાનું. તો ચાલો આપણે સૌ આ રમતની મજા માણીએ. 1 2 3 4 અને 5. 1 1 2 3. અરે રે, મારે તો પિઝા આવ્યા. એ તો સેહત માટે સારા નથી, એટલે મારે 3 કદમ પાછળ જવું પડશે. 1 2 3 4 5 અને 6. અરે રે, મારે તો પાણીપુરી આવી. એ તો સ્વાસ્થ્ય માટે સારી નથી, એટલે મારે 3 કદમ પાછળ જવું પડશે. 1 અને 2. અરે વાહ, મારે તો ખીચડી આવી અને ખીચડી એ સ્વાસ્થ્ય માટે યોગ્ય ખોરાક છે, એટલે મારે 2 કદમ આગળ જવું પડશે. અરે રે, મારે તો ઠંડા પીણા આવ્યા. એ તો સ્વાસ્થ્ય માટે સારા નથી, એટલે 3 કદમ મારે પાછળ જવું પડશે. 1 અને 2. અરે વાહ, મારે તો રોટલા આવ્યા છે. એ તો સ્વાસ્થ્ય માટે સારા છે, એટલે મારે 2 કદમ આગળ વધવું પડશે. 1 અને 2. 1 અને 2. અરે વાહ, મારે તો ઈડલી આવી છે અને ઈડલી સ્વાસ્થ્ય માટે યોગ્ય ખોરાક છે, એટલે મારે 2 કદમ આગળ જવું પડશે. 1 અને 2. અરે રે, મારે તો બર્ગર આવ્યું અને બર્ગર તો સ્વાસ્થ્ય માટે અયોગ્ય ખોરાક કહેવાય, એટલે મારે 3 કદમ પાછળ જવું પડશે. 1 2 3. 1 અને 2. અરે વાહ, મારે તો ઢોકળા આવ્યા. એ તો સ્વાસ્થ્ય માટે સારા છે, એટલે મારે 2 કદમ આગળ વધવું પડશે. 1 અને 2. 1 2 3 4 5 અને 6. અરે વાહ, મારે તો શીરો આવ્યો. તે તો સ્વાસ્થ્ય માટે સારો ખોરાક છે, એટલે મારે 2 કદમ આગળ જવું પડશે. 1 અને 2. 1 2 3 4 5 અને 6. અરે વાહ, મારે તો સુખડી આવી છે. એ તો સ્વાસ્થ્ય માટે સારી છે, એટલે મારે 2 કદમ આગળ વધવું પડશે. 1 અને 2. 1 2 3 અને 4. વાહ, મારે તો દૂધ આવ્યું છે. એ તો સ્વાસ્થ્ય માટે ખૂબ સારું હોય છે, એટલે મારે 2 કદમ આગળ જવું પડશે. 1 2 3 4. 1 2 3. હું જીતી ગઈ. જોયું ને વિદ્યાર્થી મિત્રો? તો તમે પણ આવી અવનવી રમતો સાથે શિક્ષણ કાર્યનો આનંદ ઉઠાવજો. થેન્ક યુ.